નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરુત્રા. ગોંડલમાં ફરી એકવાર નિખિલ ડોંગા નામના વ્યક્તિની ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારી જે 2027 ની ચૂંટણી હશે એમાં ગોંડલ વિધાનસભામાં નિખિલ ડોંગા પણ ઉતરશે. પરંતુ પ્રશ્ન થાય છે કે જો નિખિલ ડોંગા ઉતરશે તો જયરાજસિંહ જાડેજાને શું ટક્કર આપી શકશે? આ બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. જગદીશ મહેતા, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર જગદીશભાઈ, નમસ્કાર. આમ તો જો કે નિખિલ ડોંગા જે કેસ છે તો બહુ જ જૂનો છે અને લોકો કદાચ હવે તો ઘણા બધા લોકો એમને ભૂલી પણ ગયા હશે, બાકીના ગોંડલ સિવાયના જેટલે પણ વિસ્તારો છે, પરંતુ ફરી એકવાર એમના નામની ચર્ચા ચાલી રહી છે. શું કહેશો? કોઈ વાંધો નહીં, ચર્ચાને અવકાશ છે. લોકતંત્ર દેશ છે, દરેકને દાવો કરવાનો પણ અધિકાર છે, લડવાનો અધિકાર છે. આફ્ટર ઓલ તો બે વસ્તુ મુખ્ય બનવાની: એક, કોણ ટિકિટ આપે છે; બે, કોણ મત આપે છે. બે બરાબર. વસ્તુ ક્લિયર છે. હમ. ટિકિટ આપવા વાળા આપી દે, મત આપવા વાળા જનતા છે. હમ. તો નિખિલભાઈ ડોંગાનો દાવો જે છે એને કાંઈ બીજી રીતે ઇધર યા ઉધર જોવાની જરૂર નથી. એ ભારતનો નાગરિક છે અને હમ. દરેકને અધિકાર છે અહીંયા લડવું જોઈએ, એમાં કશું જ ખોટું નથી. પણ હજી 2000 વાર છે. જે હવે પછીની જે ચૂંટણી થવાની છે એને ઘણી વાર છે અને રાજકારણમાં ક્ષણ મહત્વની હોય છે. એક એક ક્ષણ, એમાં દિવસ ને મહિનાઓ તો પછીની વાત છે. છેલ્લો ઘા રાણાનો હોય છે રાજકારણમાં. સામાન્ય હમ. રીતે આપણે એમ કહેતા પેલો ઘા રાણાનો. હમ. રાજકારણ એવું ક્ષેત્ર છે એમાં પેલો નહીં, છેલ્લો ઘા રાણાનો હોય છે. પણ દાવો એને ચોક્કસ કર્યો છે, દાવો કરવામાં કઈ વાંધો નથી, એનો અધિકારપૂર્વક છે. વેલકમ. બરાબર. પણ આમ જોવા જઈએ તો જયરાજસિંહ જાડેજા ઉપર જે રીતના આરોપો લાગી રહ્યા છે અને બીજી બાજુ એવું લાગી રહ્યું છે કે ભાજપના નેતાઓ અથવા તો ઉપરખાને ક્યાંક ને ક્યાંક ભાજપ જ આ બધું વસ્તુ કરાવતું એવું લાગી રહ્યું છે. શું કહેશો? લાગી રહ્યું છે એવું ના હાલે. લાગી રહ્યું છે એવું, એ તો આપણો એવું નહીં છે ને. લાગી રહ્યું એ હું જયરાજસિંહ, પેલા પાટીદારોએ ફરિયાદ કરી કે ભાઈ રીબડા ગ્રુપનું અમારે અહીંયા ત્રાસ છે, એવો ઇતિહાસ ભૂગોળ છે, અખબારોમાં આવેલું છે. કેશુભાઈ સરકારે કીધું હમ. કાંઈ વાંધો નહીં, અમે વ્યવસ્થા કરીએ. એને જયરાજસિંહ જાડેજાને ઉભા કરે. લાગી રહ્યું નહીં, કર્યા ને. હમ. એકમાંથી બરાબર. છોડાવવા તમારે પગમાં કાંટાનો પગ કાંટો હોય ને, એ કાંટાથી જ નીકળે. હમ. એટલે લોહા લોહેકો કાટવાની રીતે તમે મહિપતસિંહની સામે તમે જયરાજસિંહને ઉભા કર્યા. હવે જયરાજસિંહ જે છે એનો ત્રાસ હોવાનું પાટીદારોની ફરિયાદ છે. તો હમ. ફરિયાદ કરનારા પેલા મહિપતસિંહને સામે ફરિયાદ કરનારા પાટીદાર અને ભાજપ, એમાંથી સાંભળનારા ભાજપ અને પાટીદાર, જયરાજસિંહને ઉભા કરનારા ભાજપ, જયરાજસિંહનો ત્રાસની ફરિયાદ કરનારા ભાજપ, એ પાછા જેને ફરિયાદ કરે છે એ સાંભળવા વાળા ભાજપ. 100%. શિથિલ જે કહેવાય કે શિથિલ છે તંત્ર, એ કોનું? ભાજપનું. તો હમ. બધું ભાજપ જ ભાજપ છે. ચલક ચલાણું ઓલેગર ભાણું. આમાં કોઈ કરતા કોઈ 18 વર્ણમાંથી બીજા કોઈએ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બીજી કોઈ જનતા એને ફરિયાદ કરવી તો કે ફરિયાદી પણ ભાજપ, આરોપી એટલે ફરિયાદી, આરોપી, જજમેન્ટ બધું ભાજપના જ હાથમાં છે. એટલે નિખિલભાઈ ડોંગા આવે તો સારું. અને જયરાજસિંહ એટલે આ તો એવું થયું, તમને કોઈ પૂછે કે તમને કઈ રીતે મરવું ગમશે, ગળે ફાંહો દઈ દઈએ એમ કે પછી ફલાણું કરીને છરી મારી દઈએ એમ? તો મરવાનું તમારે મારે છે, તો એમાં મરવામાં ખુશાલી ક્યાં છે? તમે નિખિલ ડોંગાને ઉભા કરો. નિખિલભાઈ ડોંગાનો ઇતિહાસ જગ જાહેર છે. એની ઉપર 100 જેટલા ગુના નોંધાયેલા છે, 2-3 મર્ડરના કેસ છે. આરોપ છે, સિદ્ધ નથી થયા, આરોપ છે. તો છે તો ટૂંકમાં છબી ખરડાયેલી. તો તમારી હમ. પાસે કોઈ સારો માણસ ન હોઈ શકે એમ કે ભાઈ જે બેદાગ હોય એમ તમારે? કારણ કે તમારે ગુંડાગીરીથી મુક્ત કરવાની વાત છે. તો ગુંડાગીરીથી મુક્ત કરવું છે કે તમારે તમારી ગુંડાગીરી કરવી છે? આ તો એવું થયું જેમ પાકિસ્તાનમાં બેડ ટેરરિસ્ટ ને ગુડ ટેરરિસ્ટ હોય છે, એમ હવે ગુંડાગીરી પણ અમારી, એમ તમારી નહીં. એવું છે ગોંડલમાં કે ભાઈ હમ. ગુંડાગીરીમાં હવે આ તો હવે એવું થઈ ગયું કે આ કયા ગુંડા? ભાજપના, આ કોંગ્રેસના ગુંડા. એવું હોય? ગુંડા ગુંડા હોતા હોય. તમારે જો ગોંડલને ગુંડા મુક્ત કરવું હોય, ગુંડાગીરી મુક્ત કરવી હોય, તો સજ્જન માણસ કોઈ છે નહીં. મૂકો કોઈ સારા શિક્ષકને, સારા એન્જિનિયર, ડોક્ટરને, હમ. વૈજ્ઞાનિકને, સારા સમાજસેવીને મૂકો. જનતા તો મૂર્ખ તો નથી. જનતા આપશે મત સુંદર હશે તો. પણ તમે જैसे को तो लोहा लोहे को काटोगे तो पूरी दुनिया ही खत्म हो जाएगी. महात्मा गांधीजी કહેતા હતા. તમને ગુંડાગીરી જો ગોંડલમાં જયરાજસિંહની લાગતી હોય તો તમારે એનો તોડ જો તમારે આ કાઢવો તો આ તો જૂનો ઇતિહાસનું પુનરાગમન થાય. મહિપતસિંહની સામે જયરાજસિંહ આવ્યા, જયરાજસિંહ સામે અત્યારે ભાઈ ડોંગા આવ્યા. કાલે વારે 5 વર્ષ પછી ડોંગાનું આવું કદાચ ન નીકળે તો હું ખાતરી કે હવે ડોંગાનો બહુ ત્રાસ છે, એનું કઈ કરો. તો તમે જો જહર પી ચુકા હું તુમ્હીને તો દિયા. તમે ઈલાજ કર્યા કરો, તમે તમારી રીતે કર્યા કરો એમ કેમ હાલે? અને છતાંય આ વાત ભારતીય જનતા પાર્ટી નથી કરી.
આ તો ડોંગા કે છે, ભાઈ અલ્પેશ કથિરિયા કે છે, મેહુલભાઈ બોગરા કે છે, જિગીસાબેન કે છે, આ બધા ઈ લોકો કે છે. તો એ તો લોકશાહી છે, દરેકને બોલવાનો તો અધિકાર છે ને. ક્યાં બરાબર. ભારતીય જનતા પાર્ટીએ કીધું કે ભાઈ નિખિલભાઈ ડોંગા અમારા ઉમેદવાર છે? એને તો નથી કીધું. એને હમ. એમ નથી કીધું જયરાજસિંહ ટિકિટ અમે આ વખતે આપશું એના છોકરાને કે એના, એ નથી કીધું. એને અનિરુદ્ધસિંહના છોકરાને કોઈનું ભારતીય જનતા પાર્ટી કઈ બોલતા જ નથી. બોલે છે મારા તમારા જેમ. એટલે ભલા માણસ નિર્ણય તો કોકને કરો જેનું પાસે બધી છે વ્યવસ્થા, અધિકૃતતા જે છે એ કાંઈ નહીં ને હું તમે બાકા જીક બોલાવીએ છીએ. ચેકમાં સહી કરતા આવડી જાય એટલે કઈ બેંકમાંથી પૈસા ના મળે, બેલેન્સ હોવું તો જોઈએ કે નહીં. આ લોકોને સહી કરતા આવડી ગઈ એટલે કે હવે બસ અમને સહી કરતા, બસ ચેકમાં સહી કરતા આવડી ગઈ, બેંકમાં બેલેન્સ ક્યાં? એમ તમને હજી ટિકિટ મળે, પછી પાછા તમે ટિકિટ મળ્યા પછી મત મળે, પછી બધી વાત કરો ને તમે રીતસર ગુંડાગીરી મુક્ત કે અથવા તો ગોંડલને બનાવી દો તો કોણ ના પાડે? એ તો હારી જ વાત છે ને, એમાં શું ખોટું છે? જો ગુંડાગીરી હશે તો જયરાજસિંહ થી માંડીને કોઈ પણ ઉમેદવાર ઉપર એ હારી જશે, અને ગુંડાગીરી નહીં હોય તો એ પાછા જીતી શકે. તો તમારે આત્મમંથન કરવાનું, એમાં શું? પણ અમારા ગુંડા હારા તમારા ગુંડા ખરાબ એવું હોય તો ભાઈ હમ. નિખિલ જે છે એ હીરા છે, પાટીદાર સમાજમાં હીરો છે, ના નહીં. પણ હીરા એટલે આવી રીતે લોહા લોહે તો કે મને મોતનો ડર નથી ને જયરાજસિંહ કે આલ્યા આવે ને ફલાણું ઢીકણું. આ તો બાહુબલી જેવી વાતો થઈ. તો આ તો બિહાર કરતા વધુ ખતરનાક હાલત થઈ કે હવે તમારામાં ત્રેવડ હોય તો તમે જીતી જાવ. એમાં સરકાર નામની કોઈ ચીજ છે નહીં, પોલીસ નામની કોઈ ચીજ છે નહીં, વહીવટી તંત્ર નામની કોઈ ચીજ છે નહીં, ન્યાયતંત્ર નામની કોઈ ચીજ છે નહીં, ગૃહમંત્રી નામની કોઈ ચીજ છે નહીં, મુખ્યમંત્રી નામની કોઈ ચીજ છે નહીં, હાઈકમાન્ડ નામની કોઈ ચીજ છે નહીં, પક્ષ નામની કોઈ શિસ્ત નામની ચીજ છે નહીં. આ તો એવું બધું થયું જેનામાં બાવડામાં તાકાત હોય લડી લે. આવું હોય કે તમે જયારે એક આક્ષેપ કરો છો ને, એક આંગળી હું તમારી સામે ચીંધું, 3 મારા સામે ચીંધાય. તમે જયારે ગોંડલમાં ગુંડાગીરી છે એમ કયો એટલે તમારી સરકાર નિષ્ફળ ગઈ છે એ પહેલામાં પહેલું સાબિત થાય કે નહીં? 100%, 100%. જો ગુંડાગીરી નાબૂદ પ્રજાએ તો કરવાની હોય નહીં ને. પોલીસ તો બધા પોલીસ શું કામ રાખીએ? આપણે ગુના કરીએ ને આપણે કેસ નોંધીએ ને આપણે ઠરાવ પસાર કરીને એવું હોય? આ બધું છે શું કામ? ન્યાયતંત્ર છે, પોલીસ તંત્ર છે, વહીવટી તંત્ર છે, સરકાર છે, બધું છે. તો તમને એમ લાગે કે ગોંડલમાં ગુંડાગીરી છે તો એ મુક્ત કરો, તો જિગીસાબેન મુક્ત કરે, અલ્પેશ ઢોલરિયા મુક્ત કરે, મેહુલ બોગરા મુક્ત કરે. તો એક કામ કરો, પોલીસ વાળાને કે ધોતિયા પહેરી અને મંડે આરતી ઉતારવા મંદિરમાં, રામ મંદિરના પૂજારી તરીકેની. જો બરાબર. તમે જ બધું કરી નાખવાના હોય, તમે જ બધું કરી નાખવાના હોય તો આ પોલીસની શું જરૂર છે? કલેક્ટરની શું જરૂર છે? મામલતદારની શું જરૂર છે? ન્યાયતંત્રની શું જરૂર? સરકારની શું જરૂર? ગૃહમંત્રીને કયો મંડે અહીંયા રાહડા લેવા, બીજું શું? ના આ ભાઈને આપી દો બધી જાઓ જલાલી જે કઈ હોય તે. એટલે આ બધી જુદી ઘટના છે. તમે ને હું શું કામ કઈ ગુંડાગીરી નાબૂદ કરું? હું એમ તો આખું જગત સુધારવા. એટલે ભાઈ હુ આર યુ? તમે કોઈ બંધારણીય હોદ્દા ઉપર છો? હાલો, હમ. તમે શું છો તે તમે બધું કરી નાખશો? તમારામાં કોઈ તમે કોઈ એવા વીર પુરુષ કે કોઈ એવા ધાર્મિક કે કોઈ ચમત્કારિક પુરુષ હો તો સમજી શકાય કે ભાઈ ગધેથડના જે મહંત છે ગાયત્રી આશ્રમના લાલ બાપુ, કે એની શાખ જ એવી છે કે માણસ આવે તો એ વ્યક્તિ આવે તો માણસ એના ચરણ સ્પર્શ કરે, એની વાતને કોઈ ઉથાપે નહીં, એવું એનું વ્યક્તિત્વ છે. એવું તમે હોય હરિચરણદાસજી ગોંડલવાળા જે છે, બાપુ થઈ ગયા, અત્યારે દેવ થઈ ગયા, પણ એને સાક્ષાત્કાર બધાને ખબર છે. અહીંયા જે છે રાજકોટમાં જે બાપુ થઈ ગયા જગજીવન બાપુ, આવી કોઈ મહાન હસ્તીઓ તો ઠીક છે. એટલે તમે જયરાજસિંહ સામે નિખિલ ડોંગા, જેનું પાછો પાસ્ટ ભૂતકાળે આવો છે, તો આ તો ચેકની રમત થઈ, ચેસની રમત જેવું થયું, જઈ શકો તેસા વાળી. તો ઈ જ થશે જે ભૂતકાળમાં થયું તે. મહિપતસિંહના અથવા તો રીબડા ગ્રુપના ત્રાસથી તમે જયરાજસિંહને ઉભા કર્યા, જયરાજસિંહના ત્રાસથી હવે તમે નિખિલ ડોંગાને ઉભા કરો. પછી નિખિલ ડોંગાની 10 વર્ષ પછી આવું નહીં થાય ને હું ખાતરી? નિખિલભાઈ એને પણ ક્યાં ગાંધીવાદીની કોઈ શપથ લઈ લીધા કે આજથી તમારો દીકરો કોઈની સામે હુંકાર કરું? તો એ તો કે જ લડી લેવાનું. એટલે આ ઇન્ડિવિજ્યુઅલ જે ગુનાખોરી છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત જૂથબાજી વાળી કે વડની જે ગુંડાગીરી છે, એને ગોંડલના નામે ખતવોમાં ગોંડલની પ્રજાને એને જે પ્રજા કહું છું, સિન્ડિકેટ નહીં, ગ્રુપ નહીં, ગ્રુપ તો બધા અથડાય જ છે. હમ. હું કોમન મેન કહું છું, જેને ધંધા ધાપા કરીને હાજે એના પરિવાર હારે શાંતિથી વ્યાળું કરવું છે, બીજું કાંઈ કરવું નથી, એવી જનતાની વાત કરું છું. એને તમે આની હારે સરખાવોમાં કે ગુંડાગીરી છે. કોઈ હરામ ગુંડાગીરી તો હિજરત ન કરી જાય રોડમાં, તમે એની બજારોમાં કાગડા ન ઉડતા હોય, એને બદલે તમે જો આસપાસના 60 ગામનું હટાણું છે, મૂરખ છે, હટાણું શું કામ ત્યાં કરવા આવે? જેતપુર નથી, બાજુમાં જેતપુરે છે, અહીંયા રાજકોટ છે, બાકી બધા ગામ છે. ગોંડલમાં શું કામ જાય? સસ્તું ને સારામાં સારું મળે છે, કાપડથી માંડીને બધું ખરીદી કરવા લોકો અહીંથી બ્રાન્ડેડ કપડા લેવા રાજકોટથી ત્યાં જાય છે. શું કામ? ત્યાં સસ્તું મળે છે અહીંના કરતા. અહીંયા શોરૂમ નો ભાવ લાગે, ગામનો ભાવ લાગે, પ્રોડક્ટ નું નામ લાગે, કંપનીના લાગે, ત્યાં કઈ ગમે તેમ છે, આના કરતા સસ્તું મળે છે.
અને ન્યાનું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ શું કામ ગણાતું છે? સમૃદ્ધ અને શ્રેષ્ઠ. અને જણસ કોની આવે? પાટીદારની જ ને. મોટા ભાગના તો પાટીદાર છે ને, જમીનદારો. તો પાટીદારોની જણસ આવે, 18 વરણની આવે છે, પણ મોટા ભાગના પાટીદારો છે. જો પાટીદારોને એમ લાગતું હોય કે અહીંયા જયરાજસિંહ જાડેજાનો જ દબદબો છે એશિયાના યાર્ડમાં, તો એ ગોંડલ યાર્ડને બદલે જેતપુરથી માંડીને બીજે બધે ન વયા જાય? ત્યાં શું કામ આવે? એટલે આખી વાત જે છે એ અર્ધ સત્ય છે. બરાબર. આપણે એમ નથી કહેતા કે કોઈ જાતની દબદબાટો નથી. બે ની ધાક ધમકી બે ની છે, બે ગ્રુપની છે, પણ ઈ અમુક વર્ગને પૂરતી સીમિત છે. ગામમાં હંધાઈ લહેર કરે છે, પોતાની રીતે જીવી શકે છે. એટલે ગામના નામે ખતરોમાં હું એમ કહું છું, બીજું કઈ નહીં. ગામને છોડી દો, ગામને જીવવા દો કે ને રહેવા દો ને મજા કરવા દો. તમે માથા ભટકાણા, તમે પૂરું કરી લો તમારે જે કરવું હોય, અને તમારી સરકાર છે તો તમે એમાં તમારે ક્યાં બાયું ચડાવવાની જરૂર છે? એમ કહો કોઈ પણ ને. સરકાર નથી અને પોલીસ કામ નથી કરતી કે સરકાર કામ, તો સરકાર નિકમ્મી ગણાય ને. પોલીસ કેસ ન નોંધે તો એ તો પોલીસ નિકમ્મી નહીં, સરકાર તમારી નિકમ્મી ન ગણાય કે ત્યાં તમારો એવો બધો શું રોફ છે? જયરાજસિંહ ભાઈ હોય કે આપણે ભાઈ અનિરુદ્ધસિંહ હોય કે પોલીસ એને પૂછીને કઈ કામ કરતું તો ધૂળ પડી તમારી સરકારમાં. એનો અર્થ જ એ સીધે સીધું આ સરકાર જ બોગસ છે. કારણ કે તમે અહીંયા જયરાજસિંહને કઈ કરી શકતા નથી, રીબડામાં અનિરુદ્ધસિંહને કઈ કરી શકતા નથી, કોડીનારમાં દિનુ બોગા સોલંકીને કઈ કરી શકતા નથી, તમે કુતિયાણામાં કાંદલ જાડેજાને કઈ કરી શકતા નથી, જામકંડોળામાં જયેશ કંડોળી ભાઈને કઈ, રાદડિયાને કઈ કરી શકતા નથી, તાલાળામાં તમે ધાના માંડાના દીકરા જે છે ભગવાનભાઈ, તમે એને કઈ કરી શકો? તો તમે કોને? અમને હેરાન કરી શકો? અમે રોંગ સાઈડમાં આવીએ તો અમારી પાસે મેમો લઈ લ્યો ને અમને અંદરની પૈસા. તો અમારે શું સામાન્ય માણસ હોવું અપરાધ છે ગુજરાતમાં? એટલે ખાનખાના હોય તો વાંધો નહીં, છેડા અડે એનો વાંધો નહીં, બાકી બધા હરામી એમ. એટલે આ તો તમારો આરોપ, જે તે લોકો ગોંડલમાં ગુંડાગીરી છે એમ બોલનારા લોકો છે, એ બિલકુલ સરકાર ઉપર બ્લેક એન્ડ વ્હાઈટમાં એવો આરોપ સિદ્ધ કરતા જાય છે કે સરકાર નિકમ્મી છે, નકામી છે, બેવકૂફ છે, દબાયેલી છે, પીડિત છે, શોષિત છે, સરકાર પોતે. આવી વાત છે. એટલે નિખિલભાઈ ડોંગાની વાત જે તમે કહો છો એ બધી પણ આવી વાત છે. ભલે નહીં આવે, લડે તો ચૂંટણી આવશે. હમણાં એની ચૂંટણીની હું તમે રાહ જુઓ? ધારાસભાની હમણાં નાગરિક બેંકની ચૂંટણી આવે, અરે આપણે તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની છે, હમણાં જ આવવાની છે ને. લડી લ્યો એટલે ખબર પડે. બીજું એમાં હું ન્યા. અને સારી વાત છે, જીતો તો આપણો ક્યાં શત્રુ છે? નિખિલભાઈ ડોંગા કોઈ આપણો વિરોધ નથી, દુનિયામાં કોઈ આપણો શત્રુ મિત્ર નથી. દુનિયા ગમે તેમ માનતી હોય, દરેકને અધિકાર છે. જીતી જાવ તો કરો શાસન, પ્રજાને સારું લાગશે તો મત દેશે, એમાં શું? એમાં કોઈ વાંધો નથી. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતની વાત કરી રહ્યા છો એ પ્રમાણે જો જોવા જઈએ તો હવે આગળના સમય નિખિલ ડોંગા આવે કે પછી જયરાજસિંહને ફરીથી એકવાર ટિકિટ મળે, સામાન્ય પ્રજા માટે શું છે એ મહત્વનું છે. જગદીશભાઈ, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જી નમસ્કાર.